નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. મિત્રો, ઘણા સમય બાદ આજે ફરી હું આપની સમક્ષ વિડીયો લઈને આવ્યો છું. ઘણા બધા વાલીઓના મને પર્સનલી મેસેજ આવી રહ્યા છે કે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026નું પરિણામ ક્યારે આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આ મુદ્દા ઉપર હું તમને વિગતવાર જણાવીશ. તો મિત્રો, આ વિડીયોને તમને છેલ્લે સુધી જોવાનો છે, જેથી કરીને તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી રહેશે. આ નાનો વિડીયો એટલે ટૂંકો વિડીયો બનાવીશ, વધુ લાંબો નહીં ખેંચું. ટૂંકો અને સચોટ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ તેના વિશે. તો મિત્રો, સૌથી પહેલા ઘણા બધા વાલીઓના જે મગજમાં જે મતલબ સમજી લો ને કે એક પ્રશ્ન અત્યારે છે કે સર, સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એટલે જેને આપણે ગુજરાતીમાં કહીએ કોમન પ્રવેશ પરીક્ષા વર્ષ 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. બરાબર, એ તો જાહેર થઈ ગયું છે, પરિણામ જાહેર થઈ ગયું, મેરિટ લિસ્ટ પણ બહાર આવી ગયું છે. પછી સૈનિક શાળા પરીક્ષા 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. તેના વિશે પણ કાઉન્સેલિંગની પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે લગભગ. તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 નું પરિણામ ક્યારે જાહેર થશે? આ પ્રશ્ન ઘણા બધા વાલીઓને થાય છે. અને છેલ્લા 15 દિવસથી પર્સનલી જે આપણા ગ્રુપમાં જે નવોદય વિદ્યાલય નવોદય ઓનલાઈન કોચિંગ ફ્રી કોચિંગમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તેના સિવાયના ઘણા બધા વાલીઓ મારા આપણી યુટ્યુબ ચેનલમાં પણ કમેન્ટ કરીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે પરિણામ ક્યારે જાહેર થશે. તો મિત્રો, આના વિશે હું તમને થોડીક માહિતી આપું તેનાથી પહેલા હું તમને ઘણા બધા વાલીઓના પ્રશ્ન આ બાબતે પણ છે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષામાં કે કોમન પ્રવેશ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરિણામ આવી ગયું છે, પરિણામ તો જાહેર થઈ ગયું છે, એનો મતલબ એ નહીં કે આપણું સિલેક્શન થઈ ગયું. પરિણામ માત્ર એ તમારા માર્ક્સ બતાવે છે. પણ જો તમે મેરિટમાં આવ્યા હશો, તમારું મેરિટમાં નામ હશે, તો મેરિટમાં કેવી રીતે હોય છે, ઘણા બધા વાલીઓને એ કન્ફ્યુઝન હોય છે. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું કે સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય, જે વિદ્યાર્થીઓના સરકારી શાળામાં ભણી રહ્યા છે, એમના માટે બધા વિકલ્પો છે. એટલે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી ટ્રાયબલ સ્કૂલ, એટલે એ તો સ્પેશિયલી એમના માટે હોય છે. પછી સ્કોલરશિપનું, પછી એકલવ્ય મોડલ સ્કૂલ્સ, આ બધા જે વિકલ્પો છે ને, જે એ સરકારી શાળા માટે છે. અને તેના સિવાય સરકારી શાળા માટે રક્ષા શક્તિ સ્કૂલ પણ છે. બરાબર, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, પછી ટ્રાયબલ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ વિકલ્પો છે. પણ આ ટ્રાયબલ સ્કૂલ છે એ માત્ર જે અમુક જે એરિયા છે, ટ્રાયબલ એરિયા છે, ત્યાં જ લાગુ પડે છે. અને જે ખાનગી શાળા એટલે પ્રાઇવેટ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય, એવા માટે માત્ર 25%માં રક્ષા શક્તિ સ્કૂલમાં જ એડમિશન મળી શકે. જે મેં તમને જ્યારે આ સીઈટી પ્રવેશ પરીક્ષાનું જાહેરનામું બહાર પડ્યું હતું, ત્યાં એ વિડીયોમાં મેં તમને વિગતવાર માહિતી આપી હતી કે કોને કોને કયો લાભ મળી શકે છે. બરાબર, તો જે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હોય, તેમના માટે માત્ર 25% શું છે, રક્ષા શક્તિ મોડલ સ્કૂલમાં જ એડમિશન મળી શકે, તે પણ મેરિટમાં આવ્યા હોય તો. બરાબર છે મિત્રો. હવે અન્ય બીજી કન્ફ્યુઝન વાલીઓને એ પણ છે કે માની લો કે ધારો કે જે વિદ્યાર્થી અત્યારે ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5, આ 5માં, બરાબર, માની લો કે એક પણ વર્ષ ધોરણમાં એમને ખાનગી શાળામાં જેણે અભ્યાસ કર્યો હોય, એ વિદ્યાર્થી માટે માત્ર અને માત્ર સમજી લો ને કે રક્ષા શક્તિ જ માન્ય ગણાશે. એના માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ કે એકલવ્ય મોડલ સ્કૂલ કે સ્કોલરશિપ માટે માન્ય ગણાશે નહીં. આ વસ્તુ ક્લિયર કરી લેજો વાલી મિત્રો, જે મારો વિડીયો તમે જો અત્યારે મને જોતા હો તો. બરાબર છે મિત્રો. તો એવા વિદ્યાર્થીઓ માત્ર 25% જે રક્ષા શક્તિ સ્કૂલ માટે છે, એના માટે જ વેલિડ ગણાશે. બરાબર છે મિત્રો. તેના સિવાય આગળની જે પ્રક્રિયા, જે પરિણામ જાહેર થયા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હોય છે, પરિણામ જાહેર થયા બાદ મેરિટ લિસ્ટ જાહેર થાય છે. મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ આવ્યા હોય છે, તે વિદ્યાર્થીઓ માટે વિકલ્પો આવે છે કે તમે કયો વિકલ્પ પસંદ કરશો. એટલે વિકલ્પમાં કયો પસંદ, માની લો કે તમે જ્ઞાન શક્તિ એટલે માની લો કે જે વિદ્યાર્થી મેરિટમાં આવ્યો છે ને, એના સામે
જે તે વિકલ્પો આવશે એટલે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જવા માંગો છો કે સ્કોલરશિપ લેવા માંગો છો કે મોડલ સ્કૂલમાં જવા માંગો છો કે રક્ષક સ્કૂલમાં તમે એડમિશન મેળવવા માંગો છો, પછી તમારે નક્કી કરવાનું હોય છે કે તમે શેના માટે રજીસ્ટ્રેશન કરવાનું છે. બરાબર. જો માની લો કે તમે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તમને અત્યારે રજીસ્ટ્રેશન કરી દીધું, ત્યારબાદ તમારી ચોઇસ ફિલિંગ આવશે. એટલે ચોઇસ ફિલિંગમાં જે તે તમારી જે શાળા તમારે નક્કી કરવાની છે જે તે જિલ્લામાં, એ તમે ચોઇસમાં પહેલી પ્રાયોરિટી આપી શકો. પહેલી જે તમારે નજીક હોય તમે એ ચોઇસ ફિલિંગમાં કરી શકો છો. બરાબર છે. આ છે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા અને ત્યારબાદની ચોઇસ પ્રક્રિયા. બરાબર. ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા ત્યારબાદ હોય છે બધી. એ જે તે શાળામાં તમારું સિલેક્શન થાય છે. વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં જે અભ્યાસ કરી રહ્યા હોય તો પ્રિન્સિપલના લોગિન આઈડી પરથી તમે આ બધી પ્રક્રિયા કરી શકો છો. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ શાળામાં પ્રિન્સિપલની લોગિન આઈડીથી તમે આ બધી પ્રક્રિયા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકો છો. બરાબર છે. ત્યારબાદ સૈનિક શાળાનું પણ કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ત્યારબાદ ચોઇસ ફિલિંગ મતલબ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને કાઉન્સેલિંગ પ્રક્રિયા હોય છે. તો મિત્રો એમાં પણ મેં તમને અગાઉ જણાવેલું હતું કે સૈનિક સ્કૂલ અને ન્યૂ સૈનિક સ્કૂલ SS અને NSS એટલે ન્યૂ સૈનિક સ્કૂલ, આ બંને આમ તો સૈનિક સ્કૂલનો જ ભાગ છે, પણ NSS છે એ ફીસ હોય છે, અમુક ટકા ફીસ હોય છે, મતલબ એક્ઝેક્ટલી મને સ્યોરિટી નથી, પણ ફીસ હોય છે, ભરવાના હોય છે. બરાબર છે. હવે મેન અને મહત્વનો મુદ્દો આપણો જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 નું પરિણામ ક્યારે જાહેર થશે. તો મિત્રો જ્યારે આ વિડીયો હું આજે રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે મિત્રો તો આ જે પરિણામ જે છે એ લગભગ સમજી લો ને, આ વિડીયો હું જ્યારે રેકોર્ડિંગ કર્યો છું ત્યારે 8 થી 10 દિવસમાં ફૂલ સંભાવના છે આ પરિણામ આવવાની. આજે 14 માર્ચ છે જ્યારે હું આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું, ત્યારે આવનારા 8 થી 10 દિવસની અંદર ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે છે. તો આ બાબતે મિત્રો ફરીથી નોંધી લેજો કે બસ ટૂંક સમયમાં તમારી જે ક્યુરિયોસિટી છે, તમારી જે આતુરતા છે, પરિણામની રાહ જોઈ રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રો જેમનું પેપર સારું ગયું છે એવા વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવશે. તો મિત્રો નોંધી લેજો કે આવનારા 8 થી 10 દિવસમાં ક્યારે પણ આવી શકે, આવતા અઠવાડિયામાં પણ આવી શકે અને એના પછી સોમ મંગળવારમાં પણ સંભાવના ડિક્લેર થઈ શકે છે. બરાબર છે મિત્રો. તો આ વસ્તુ આજના વિડીયોમાં મેં ક્લિયર કરી દીધી. ત્યારબાદ જ્યારે પરિણામ આવે એના પછીની જે પ્રક્રિયાઓ છે, જે ડોક્યુમેન્ટ એટલે પ્રમાણપત્રો ક્યાં જોઈએ એના વિશે હું તમને સંપૂર્ણ માહિતી મારા આપણા જે ગ્રુપ છે નવોદય ઓનલાઈન કોચિંગનો જે આપણે ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપમાં, એમાં પણ હું આપીશ અને વિડીયો માધ્યમથી હું પણ તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો આશા રાખું કે આજનો વિડીયો તમને માહિતી સચોટ મળી હશે, ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં પરિણામ બાદ પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ ક્યાં જોઈએ, શું પ્રક્રિયા છે, આના વિશે સંપૂર્ણ માહિતી. ફરીથી મળીશું. ધન્યવાદ.